अल्लाह पाकनी आपड़ा ऊपर बेशुमार नेमतो छे जेने आपणे शुमार ना करी सकीए, गणी ना सकीए। साहिबो ई बेशुमार नेमतनी अंदर एक नेमत औलाद पण छे। सुभान अल्लाह। बेशक ई औलाद ऊपर सगो बाप आखी जिंदगी कुर्बान करी दिए। ई औलाद माटे मां पोतानी जवानी अने जीवन कुर्बान करी दिए। ई औलाद एक नेमत छे। एवी ज रीतना अल्लाह रब्बुल आलमीन नी बेशुमार नेमतो छे। मां बाप पर नेमत, औलाद पर नेमत, भाई बहन पर नेमत। साहिबो आपणो शरीर पण अल्लाह नी नेमत छे। आपणे भावतुं होय ई खाईए ने। अल्लाह पाके शरीर नी अंदर लाखों करोड़ों वर्ष पहला एवा मशीनो मुक्या छे जे खावानुं हजम करी सके छे। आजे 2023 नी अंदर विज्ञाने तरक्की करी अने तरक्की कर्या बाद एप्पल नामनो मोबाइल बनाव्यो। आपणे कहीए भाई आ मोबाइल आटलो मोंघो केम छे? કે છે હજરત એટલે મોંઘું છે કે એમાં જે ફંક્શન્સ છે એની અંદર જે ફ્યુચર્સ છે એ બહુ ઊંચા છે। આની અંદર જે કેમેરો આવે એ સાધારણ ફોનની અંદર કેમેરો ના આવે। અલ્લાહુ અકબર, આટલો મોંઘો ફોન 2023-24 ની અંદર બની અને બહાર આવ્યો, પણ 1990 ની અંદર આ ફોન નહોતો। કેમ? કેમ કે ત્યારના માણસે આટલી તરક્કી નહોતી કરી। પણ સાહેબો કરોડો વર્ષ પહેલા જ્યારે આદમી હતો એ આદમીને અલ્લાહ પાકે જે આંખ દીધી છે ને એ આંખ એટલા મેગાપિક્સલ વાળી છે જેટલા મેગાપિક્સલ સુધી આજનું વિજ્ઞાન પણ નથી પહોંચી શક્યું। अल्लाह पाके इंसान ने एक एवो जबान नी अंदर गोश्त नो लोथड़ो दीधो जेनी अंदर हड्डी नथी अने इंसान इस जबान चलावे ने तो इस जबान थी हवा निकले अने हवा पण मामूली ना निकले, एमा शब्द बनेला निकले अने ई शब्द ने सामे वाळो समझी जाय आ एनी कुदरत नथी तो शुं छे, आ रब्बुल आलमीन नी नेमत नथी तो शुं छे। साहिबो जबान दीधा अने जबान नी साथे कान पण दीधा के सामे वाळो तमने शुं कही रह्यो छे। अगर कान ज ना होय, बधुंय होय, सामे वाळानी वात तमे ना समझी शको, पण मौला ताला लाखों करोड़ों वर्ष पहला मानस ने कान आप्या के सामे वाळो बोले ने तो आ कान थी तू सांभળી શકવાનો છો। साहिबो विचार तो करो के इंसान एवो शाहकार छे, इंसान अल्लाह पाके आवो जोरदार बनाव्यो छे। अने आजनी समयनी अंदर कोईनी पासे कार होय, कोईनी पासे बाइक होय, एने चलाववा माटे पेट्रोल भरावવું પડે। साहिबो अगर हाथनी अंदर घड़ियाल होय तो ई घड़ियाल पण पावर वगर ना चाले, पण मारा रबनी कुदरत जो लाखों करोड़ों वर्ष पहला इंसान ने वगर पावर એટલી તાકાત અતા કરી દીધી કે इंसान ચાલી પણ શકે છે, બોલી પણ શકે છે, આરામ પણ કરી શકે છે અને એકબીજાને જોઈ પણ શકે છે। સાહેબો આ મારા રબની એવી કુદરત છે અને એવી એવી નેમતો છે કે અગર ઈ નેમતોનો જિક્ર કરતો જાઉં ને તો સમય ખત્મ થઈ જશે, પણ વાત ખત્મ નહીં થાય। હું ઇખ્તિસાર સાથે શોર્ટમાં અને ટૂંકમાં વાત પૂરી કરવા માંગુ છું। સાહેબો મારા રબે એવી એવી નેમતો અતા કરી કે શ્વાસ લેવું પણ અલ્લાહની નેમત અને શ્વાસ લીધા બાદ શ્વાસ પાછું નકળી જાય ઈ પણ અલ્લાહની નેમત। અગર શ્વાસ લઈ લઈએ અને નકળે નહીં તો પણ પરેશાની, અને નકળી જાય અને પાછી ના લઈ શકે તો પણ પરેશાની। પણ અલ્લાહ પાકે આટલી બધી નેમતો દીધી, इंसानने आटली नेमतो दीधी, माँ बाप दीधा, भाई बहन दीधा, मस्जिद दीधी, जलसो दीधो, घर दीधो, गाम दीधो, रिश्तेदार दीधा, खावा पीवा जेवी नेमतो दीधी, आटली बधी नेमतो दीधी। आखा कुरान ने उपाड़ी ने जो अल्लाह पाक के कुरान मजीद नी अंदर तने एम नथी कीधु के ए इंसान अमे तने जबान आपी आ अमारो एहसान छे, हालांकि एहसान तो छे, जबान ना हो बोली केम शकवानो हतो तो पण अल्लाह पाके जबान दीधा बाद गणाव्યું નથી। अल्लाह पाके आंख दीधी
પણ ઈ એવડી મોટી નેમત છે, પણ અલ્લાહ પાકે ગણાવી નહીં કે મેં તને આંખ દીધી છે. સાહેબો, અલ્લાહ પાકે જેટલી નેમતો દીધી કોઈ નેમત ગણાવી નથી, પણ સાહેબો એક નેમત દીધી ને તો અલ્લાહ પાકે ગણાવી, જતાવી અને યાદ રખાવ્યું અને કીધું લaqad મન્નલ્લાહુ અલલ મુમિનીન, અમે મોમિનો ઉપર એહસાન કર્યો છે. એ મોલા શું એહસાન કર્યો છે? લaqad મન્નલ્લાહુ અલલ મુમિનીન ઇઝ બાઅસા ફીહિમ રસૂલા, અમે મોમિનો ઉપર એહસાન કર્યો છે કે અમે અમારો રસૂલ એમને આપી દીધો છે. સુબહાનલ્લાહ, નારે તકબીર, નારે રિસાલત, અઝમતે મુસ્તફા, જશ્ન મિલાદ નબી. ના પાકે જેટલી નેમત દીધી કોઈ નેમત ગણાવી નહીં, પણ જ્યારે વાત તારા મારા આકાની આવી, જ્યારે વાત તાજદારે મદીનાની આવી તો અલ્લાહ પાકે કીધું મોમિનો અમે તમને રસૂલ દીધા છે. અલ્લાહ જબાન દીધી ગણાવ્યું નહીં, આંખ દીધી ગણાવ્યું નહીં, औलाद દીધી ગણાવ્યું નહીં, મા બાપ દીધા ગણાવ્યા નહીં, મહેબૂબ દીધું ગણાવી દીધું. क्या बात है, बहुत अच्छा. એ અલ્લાહ કેમ ગણાવ્યું? કીધું એટલે કે મારા મહેબૂબ ને મામૂલી ના સમજતો, સમજી લે કે બધું અલ્લાહની નજરમાં કઈ નથી અને અકેલા મોહમ્મદ અરબી અલ્લાહની નજરમાં બધું છે. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ, बहुत अच्छा. બધું અલ્લાહની નજરમાં કઈ નથી અને એક મદીના વાળા આકા અલ્લાહની નજરમાં બધું છે. અગર હુઝુર છે તો બધું છે, અગર હુઝુર નથી તો કઈ નથી. અને સાહેબો, નેમત ઈ ગણાવવામાં આવી જે નેમતે હકીકી છે. બાકી જેટલી નેમતો આપણને મળી છે એ નેમતોનો જો ખોટો ઉપયોગ કરી લ્યો તો એ નેમત જહેમત થઈ જાય. જેવી રીતના સામે બળતી આ લાઈટ આપણા માટે અલ્લાહની નેમત છે, પણ આ જ લાઈટ જો ફૂટી જાય અને કરંટ લાગી જાય તો જહેમત બની જાય. એવી જ રીતના ઘરની અંદર ખાવું પકાવવા માટે જે આગ બાળો એ આગ અલ્લાહની નેમત, પણ એ ઘરમાં બનતું ખાવાનું આગ પકાવે ત્યાર સુધી સારી, અગર ઈ આગ ઘરને બાળવા માંડે તો જહેમત થઈ જાય. જેટલી નેમતો છે જહેમત થઈ શકે છે, પણ એક અલ્લાહની રહેમત છે, એક નેમત છે જેનું નામ મોહમ્મદ મુસ્તફા છે, જે કદી જહેમત થાય જ નહીં. ઈ એવી નેમત જે હંમેશા વધતી જાય. સાહેબો, औलाद તો સાથ મૂકી અને ફરી જાય છે, અને જ્યાં રિશ્તેદાર, પરિવારના માણસો, ગામના માણસો સાથ મૂકી દે ને એ જગ્યા છે કબ્ર અને મૈયત. જે દુનિયાથી ઇંતકાલ કરી જાય ને કોઈ એની સાથે કબ્રમાં નથી જાતો. ઇંતકાલ કરવા વાળા માણસના હાથમાં અગર આંગળી હોય ને તો એ આંગળીમાંથી વીંટી ખેંચી લેવામાં આવે, ઘડિયાળ ખેંચી લેવામાં આવે, અને જીસમ ઉપર કપડા હોય એ કપડા ઉતારી લેવામાં આવે, અને કપડા ના ઉતરે તો એ કપડાને ફાડી દેવામાં આવે. અને આ માણસ જેણે औलाद માટે રસૂલુલ્લાહના દીનને મૂકી દીધું, જેણે પૈસા કમાવાના ચક્કરમાં નમાઝોને મૂકી દીધી, જે એમ સમજતો તો અલ્લાહ રસૂલને તો પછી માનીશ, પહેલે હું औलादને માની લઉં, औलाद સાથે પ્યાર કરી લઉં, પછી હું અલ્લાહ રસૂલથી પ્યાર કરીશ.
પહેલે વેપાર સાથે પ્યાર કરી લઉં, પણ ઈ માણસ કેટલો ધોકામાં છે. જ્યારે દુનિયાથી જાય છે તો વેપાર સાથે નથી આવતો, ઓલાદ સાથે નથી આવતી, ઘરવાળી પણ સાથે નથી આવતી. અરે રોવા વાળી, પ્યાર કરવા વાળી ઘરવાળી રોઈને ઘરના એક ખૂણામાં બેસી જશે, કબ્રસ્તાન સાથે નહીં આવે. અને જો કબ્રસ્તાન સાથે ઓલાદ આવી પણ ગઈ ને તો મિનહા ખલકનાકુમ વ ફીહા નુઈદુકુમ, માટી નાખી અને ઈ ઓલાદ ફરી જવાની છે. કબ્રમાં તો ઈ ઓલાદ પણ સાથ નહીં આવે. ગમે એવો જૂનો દોસ્ત હોય કબ્રના છેડા ઉપર ઉભો રહી અને રોઈ લેશે, પણ કબ્રની અંદર તો ઈ પણ સાથે નહીં આવે. જે માણસ પોતાના બિસ્તર સિવાય જિંદગીમાં સૂતો ના હોય એને જ્યારે માટીની અંદર સુવડાવવામાં આવશે, અને સાહેબો ખાલી એવી સાદી માટી નહીં, નીચે પણ માટી અને ઉપરથી પણ માટી નાખીને પેક કરી દીધું હોય. અને સાહેબો ઈ કબ્રની અંદર ના કોઈ તકિયો છે, ના કોઈ ગોદડો છે, ના કોઈ ગાદલો છે, ના કોઈ બારી, ના કોઈ દરવાજો. અને ઈ માટીના વચમાં જ્યારે પરેશાન થશે ને તો ગાયબથી અવાજ આવશે, એ કબ્રમાં આવવા વાળા પરેશાન ના થા, તને તારા જેટલા હતા એ મૂકીને વયા ગયા, પણ હકીકતમાં એ તારા નહોતા એટલે મૂકીને ગયા છે. જે તારા છે એ મોહમ્મદ મુસ્તફા છે, અને એ મદીનાથી નગરી આવ્યા છે અને તારી કબ્રમાં તશરીફ લાવે છે. સાહેબો, મિલાદુન નબીના મોકા ઉપર જમા થવા વાળા સુન્ની મુસલમાનો પોતાના જીવનને દીનથી જોડી લ્યો. આ સ્ટેજ ઉપર બેઠા સાદાત અને ઓલમાનથી નજદીક થઈ જાઓ. જિંદગીની અંદર યાદ રાખજો, કબ્રમાં તમે પૈસા વાળા છો એ જોઈને નહીં મૂકી દેવામાં આવે. તમારાથી કબ્રમાં સવાલ પૂછવામાં આવશે, અને એ સવાલનો જવાબ અગર તમે ના આપો તો ગમે એટલા મોટા કેમ ના હો તમે જન્નતમાં ના જઈ શકો. અને સાહેબો, આજે તમે અને અમે જોઈએ છીએ જે છોકરાની નિશાળની અંદર પરીક્ષા હોય એની રાતની નીંદર હરામ થઈ જાય, આખી આખી રાત ચોપડી લઈને બેઠો હોય. આપણે પૂછીએ બેટા શું કરે છે, કહે છે ચોપડી વાંચું છું. આપણે કહીએ બેટા ઈ જવાબ વાંચી લે જેનો સવાલ પૂછાશે. ઈ કહે છે કે હજરત મને ખબર નથી કાલ કયો પ્રશ્ન પૂછાશે. તો અગર પ્રશ્ન ખબર હોય તો જવાબ યાદ કરું, પણ પ્રશ્ન જ ખબર નથી, આખી ચોપડી યાદ કરવી પડે એમ છે. પણ સાહેબો, મને ઇન્સાફથી કયો, ઈ સ્કૂલમાં ભણતા છોકરાને અગર અડધી રાત્રે ખબર પડી જાય કે સવારે પરીક્ષાની અંદર કયો પ્રશ્ન પૂછવામાં આવશે, કયો ક્વેશ્ચન પૂછવામાં આવશે, કયો સવાલ પૂછવામાં આવશે, અડધી રાત્રે સ્કૂલમાં ભણતા છોકરાને ખબર પડી જાય સવારે કયો પ્રશ્ન પૂછાશે, તો મને ઇન્સાફથી કયો ઈ છોકરો નાપાસ થાય? ઈ કહેશે હજરત જ્યાંથી જવાબ ગોતવો હોય ગોતી આવીશ, પણ સવારે જવાબ દઈને રહીશ. હે, અગર એને સવાલ ખબર પડી જાય તો જવાબ તો ગમે ત્યાંથી ગોતી આવે. પણ સુન્નીઓ, જે કબ્રમાં પરીક્ષા થશે ને એનો સવાલ પણ ઇમામ હસન હુસૈનના નાનાએ બયાન કરી દીધું છે, અને એનો જવાબ પણ બયાન કરી દીધું છે. અને હજી સવાલ જવાબ મળી ગયા પછી પણ તૈયારી ના થાય તો એનાથી મોટો કોણ બેવકૂફ થઈ શકે ભાઈ? હે, અને આજે પરેશાની ઈ છે કે ગામની અંદર જમીન હોય ને ઈ વેચી અને મોટી ગાડી લઈને ફરતો હોય, અને ગાડી પાછળ લખાવે કે રાણાને કોઈ ના પહોંચી શકે. અરે ભાઈ, આ દુનિયાના ધોકામાં તું પડી ગયો. આ દુનિયા કોઈની થઈ નથી અને થવાની પણ નથી. કયો સુબહાનલ્લાહ. અને ઘણા માણસો મને એમ કહે છે હજરત મારા દાદા પાસે 5 વીઘા જમીન હતી, 10 વીઘા જમીન હતી, અને આજે અમારી પાસે 50 વીઘા જમીન છે. પણ જે દાદા 10 વીઘા જમીનમાં કામ કરી જતા હતા, જે 10 વીઘામાં બરકત હતી,
આજે ઈ 50 વીઘામાં નથી. એનું કારણ શું? મેં કીધું એનું કારણ ઈ છે કે તારા દાદા પાસે ભલે ટેકનોલોજી ના હોય, જ્યારે ઈ બળદને બાંધી અને જમીનના સીનાની અંદર અનાજના દાણા નાખતા હતા ને, ત્યારે અલ્લાહ રસૂલનું નામ લઈને નાખતા હતા. અને આજે તારા પાસે ટેકનોલોજી અને ટ્રેક્ટર આવી ગયું, પણ અલ્લાહ રસૂલનું નામ છૂટી ગયું ને, તો ઈ દાણાની અંદર બરકત નથી, ભલે તારી પાસે જમીન વધારે થઈ ગઈ હોય. સાહેબો, આપણે ઈ ધોકામાં છીએ અને ગફલતમાં જિંદગી ગુજારીએ છીએ. પણ હકીકત ઈ છે કે આ દુનિયાની અંદર જેટલી વસ્તુ જેની ઉપર આજે તું અને હું દાવો કરીને બેઠા છીએ, ઈ કાલે આપણી નહોતી, આજે આપણી થઈ છે અને કાલે રહેવાની પણ નથી. જે જમીન આજે તમે તમારી કયો છો, ઈ શું તમારી હતી પહેલા? ના, તમારા બાપ દાદાની હતી, તમને મળી ગઈ અને તમે તમારી સમજો છો. પણ અસલ વાત ઈ છે કે ઈ તમે પણ કબરમાં નહીં લઈ જાઓ, પાછળ વાળા માટે તમારે પણ મૂકીને જવું પડશે. ઈ કોઈ વસ્તુ તમારી નથી જેની ગફલતમાં તમે તમારી અસલ કમાઈને કમાવાથી રોકાણા છો. તમારી અસલ કમાઈ અલ્લાહની બંદગી છે. તમારી અસલ કમાઈ તમારા ભાઈઓની મદદ કરવાની નેકી છે. તમારી અસલ કમાઈ કોઈ બહેન દીકરીના અગર વાલિદ એમના મા બાપ ગુજરી ગયા હોય અને એમના માટે મદદ કરી એમના લગ્નને પાર પાડવું કે બહેન દીકરીઓને મદદ કરવું, ઈ તમારી નેકી છે અને ઈ તમારી કમાણી છે. જે તેજોરીમાં ભેગી કરીને બેઠા છો ઈ તમારું નથી. અગર તમારું હોય તો કબરમાં સાથે લઈ જાઓ, નહીં લઈ જઈ શકો. કબરમાં ઈ જ સાથે લઈ જઈ શકશો જે તમારી નેકી છે. અને સાહેબો, આજે જરૂરતી છે કે આપણે પૈસા તો ખૂબ બનાવી લીધા, આવો નેકીઓ પણ કમાવીએ. અને હુઝુર પાકના આ મિલાદના મોકા ઉપર આપણે આપણા નબીની બારગાહમાં આ દિલથી ગિફ્ટ મૂકીએ કે યા રસૂલલ્લાહ, અમે તમારી મજલિસની અંદર સાંભળ્યું કે આકા તમને નમાઝ પસંદ છે. આકા, હવે હું દુનિયાનો કોઈ કામ ત્યાર સુધી નહીં કરું જ્યાર સુધી નમાઝ અદા ન કરી લઉં. બહેન દીકરીઓ, આ મિલાદના મોકા ઉપર પોતાના નબીની બારગાહમાં અરજી રાખો અને કહો, યા રસૂલલ્લાહ, તમને પડદો કરવા વાળી દીકરી પસંદ છે. આકા, હવે હું એવો પડદો કરીશ ને કે તમે મદીનાથી રાજી થઈ જવાના. સાહેબો, આવી રીતના જો મિલાદ મનાવશો તો મિલાદ કામ આવશે. કયામતના દિવસે પૂછવામાં આવશે, બોલ, તું પોતાની જાનથી વધીને હુઝુરથી પ્યાર કરતો તો, પણ હુઝુરના બતાવેલા રાસ્તા ઉપર ચાલતો પણ હતો કે નહીં? હુઝુર પાકે ફરમાવ્યું કે મા બાપની ઇજ્જત કરો. તું પૈસા વાળાઓની તો ઇજ્જત કરતો તો, ગામમાં દાદા ફરીને બનીને બેઠો હોય એની તો ઇજ્જત કરતો તો, સગા બાપની ઇજ્જત તારા અંદર હતી કે નહીં? તું દુનિયાની પૈસા વાળી અને રુતબો રાખવા વાળી ઓરતને તો માન આપતો તો, બોલ, સગી માને માન આપતો તો કે નહીં? સાહેબો, આ સવાલ પૂછવામાં આવશે અને અગર તમે આ સવાલથી બચી જાશો એવું વિચારો છો તો ધોકામાં છો. નહીં, પોતાના જીવનને બદલો અને મિલાદુન નબીના આ મુબારક અય્યામની અંદર ઈરાદો કરી લ્યો અને આ વાતને સમજી લ્યો કે ધરતી ઉપર હુઝુરથી મોટી કોઈ નેમત નથી અને હુઝુરથી વધી અને કોઈ ઝાત આપણને કામ આવવાની નથી. સાહેબો, સગો દીકરો મૂકીને વયો જાય ત્યાં હુઝુર આવી જાય. દોસ્ત મૂકીને ચાલ્યો જાય ત્યાં મારા હુઝુર આવી જાય. અને કબરની અંદર સવાલનો જવાબ અહીંયા શીખવો પડશે. મૈરા બાદ શીખવા ના મળે,
હમણાં શીખવો પડશે, આજે શીખવો પડશે, મરતા પહેલા શીખવો પડશે. અને એ જવાબ કેવી રીતના શીખશો? મોબાઈલ હાથમાં હોય અને પબજી રમશો તો જવાબ નહીં આવે. જવાબ ત્યારે આવશે જ્યારે ઉલમા સાદાતની નજદીક જાશો, એમની સંગતને, એમની દોસ્તીને વધાવશો અને એમની પાસે બેસશો ને તો ખબર પડશે કે જવાબ શું આપવાનું હોય. સાહેબો, દરેક આદમી જ્યારે કબ્રમાં જાય ને તો દાંતોથી જમીન ચીરતા ચીરતા બે ફરિશ્તા આવે અને આવીને કહે, એ મરવા વાળા બોલ, મર રબ્બુકા, તારો રબ કોણ છે, તારો ખુદા કોણ છે, તારો પરવરદિગાર કોણ છે? અલ્લાહુ અકબર. આ જેને દફનાવ્યો છે એ જેવો તેવો છે કે કોણ છે? એ પૂછવા માટે ફરિશ્તા કહેશે, મર રબ્બુકા, બોલ તારો રબ કોણ? હવે ગામનો દાદા હોય કે ગામનો સરપંચ, જવાબ ન આવે તો જન્નતમાં ના જઈ શકે. क्या बात है? અને જવાબ આવી જાય તો ગામનો મસ્તાન પણ કેમ ના હોય, હે દીવાનો પણ કેમ ના હોય? અગર જવાબ આવી જાય તો જન્નતના દરવાજા ખુલી જાય. હે ભાઈ, હું આટલા દૂરથી સફર કરીને આવ્યો. આજે ઈ સારું નથી કે હું તમને સવાલ પણ શીખડાવી દઉં, જવાબ પણ શીખડાવી દઉં. અને જો કબ્રમાં જાઓ અને ફરિશ્તો સવાલ કરે તો આ જવાબ તમારે દેવાનું છે. ફરિશ્તો કહેશે, મર રબ્બુકા. તો અગર તમે ઈમાન વાળા હૈસો, મોમિન હૈસો, સુન્ની હૈસો, सुभान अल्लाह, सुभान अल्लाह, बहुत अच्छा. તો તમારી જબાનેથી નકળશે, રબ્બી અલ્લાહ, મારો રબ તો અલ્લાહ છે. મારો રબ કોણ છે? અલ્લાહ. કોણ છે ભાઈ? મોહબ્બતથી કોણ છે રબ? કોણ છે રબ? અને સાહેબો, અલ્લાહ મુસબ્બિબ છે. અલ્લાહ જ આપણો મદદગાર છે. અને આજે અફસોસ સાથે કે આપણે દુનિયાદાર માણસો ઉપર વિશ્વાસ રાખીએ, અલ્લાહ ઉપર ના રાખીએ. હાલાકે અલ્લાહની ઝાત છે જે સબબ બનાવે છે અને આપણા કામને પાર લગાવે છે. સાહેબો, અલ્લાહની ઝાત છે જે રિઝ્ક આપે છે, જે ખાવાનું ખવડાવે છે. મોટી લાંબી ચોડી તકરીર તો નથી કરવી, પણ અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત જે કામ બનાવે છે એ કામ ઉપર એક વાત યાદ આવી ગઈ. અગર સાંભળવું હોય તો કહેજો સુભાન અલ્લાહ. અરબસ્તાનનો એક પહેલો ડોક્ટર થયો જેનું નામ હતું ડોક્ટર ઉમર. ડોક્ટર ઉમર કહે છે, હું દિલનો ડોક્ટર હતો અને આખા અરબસ્તાનની અંદર કોઈ દિલનો ડોક્ટર મારા સિવાય નહોતો. દિલ, માણસોના દિલનો ઈલાજ હું કરું અને જેવા તેવા આદમીનું મારા પાસે ઈલાજ કરાવવાનું કામ નહીં, મોટા પૈસા વાળાનું ખાલી ઈલાજ થાય. અને હું બહારથી પડી અને અરબસ્તાન આવ્યો અને મારી ક્લિનિક ચાલુ કરી. મોટા પૈસા વાળા મારી પાસે આવે, ઈલાજ કરાવે. જેવો તેવો આદમી મારી પાસે કામ ના કરાવી શકે. ડોક્ટર ઉમર કહે છે, એક દિવસ થયું એવું કે મને હુકુમત તરફથી, ગવર્મેન્ટ તરફથી રિયાદ બોલાવવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે રિયાદની અંદર ડોક્ટરોનું મહાસંમેલન છે, એની અંદર તમારે તકરીર કરવાની છે, સ્પીચ દેવાની છે. એટલે ડોક્ટર ઉમર, તમે તમારા ગામથી રિયાદ આવી જાઓ. ડોક્ટર ઉમર કહે છે, એ પ્રોગ્રામ જે દિવસ હતો, હું એરપોર્ટે ગયો મારા ગામથી પ્લેનની અંદર બેસવા માટે. અને જ્યારે એરપોર્ટે પહોંચી અને બેસી ગયો ને, એરપોર્ટના માણસો કહેવા લાગ્યા, વાતાવરણ ખરાબ છે, કાલ સુધી કોઈ પ્લેન રિયાદ માટે જવા તૈયાર નથી. ડોક્ટર ઉમર કહે છે, હું ગુસ્સામાં આવી ગયો. કહેવા લાગ્યો, મારે જવું જરૂરી છે, ત્યાં ડોક્ટરોની મહાસંમેલન સભા છે અને ત્યાં મારે તકરીર કરવાની છે. મારી જિંદગીનું, મારા કરિયરનું, મારા જીવનની, મારા લાઈફનો સવાલ છે. પ્લીઝ મને જવા દો, મારું જવું બહુ જરૂરી છે. એ કહેવા લાગ્યા, અમારા હાથમાં નથી ડોક્ટર સાહેબ, આ તો કુદરતના હાથની વાત છે. વાતાવરણ ખરાબ હોય તો પ્લેન ના ઉડી શકે, અગર ઉડશે ક્રેશ થઈ જશે, તમે મરી જશો. ડોક્ટર ઉમર કહે છે, ત્યાંથી મેં મારી ક્લિનિક ઉપર ફોન કરી અને હેલ્પ માંગી. અને હેલ્પની અંદર મેં એક ડ્રાઈવર અને એક કાર મંગાવી.
પણ અફસોસ કે વરસાદનો માહોલ હતો ને તો ડ્રાઈવર ના આવ્યો, ખાલી ગાડી આવી ગઈ હતી અને ગાડી મારી પાસે આવી ગઈ. પછી મેં કીધું મારું જવું જરૂરી છે, ડ્રાઈવર ના હોય તો શું થયું, હું પોતે ગાડી ચલાવું. ડોક્ટર ઉમર કહે છે 6 કલાકનો રિયાદ મારા ગામથી દૂર મેં ગાડી ચલાવવાનું ચાલુ કર્યું. 3 કલાક સુધી હું સફર કરતો રહ્યો. એક ગામમાં જઈ અને ગાડી પણ બંધ થઈ ગઈ છે. ગાડી બંધ થઈ ગઈ, વરસાદનો માહોલ, અને ગાડીમાંથી હું ઉતરો ને તો એક ઘર હતું, ગામની અંદર ઘર. મેં એ ઘરમાં દસ્તક દીધી અને કીધું કોઈ છે, મારે ટેલિફોન કરવું છે, મારી ક્લિનિક ઉપર હેલ્પ માંગવી છે, મદદ માંગવી છે, મારે સફર કરવું જરૂરી છે. અંદરથી એક બુડી અમ્મીનો અવાજ આવી કે એ આવા વાળા મુસાફિર, જે જગ્યાએ આવી અને તારી ગાડી ખોટકાણી છે ત્યાં ટેલિફોન તો શું લાઈટ પણ નથી, અહીંયાથી કોન્ટેક્ટ ના થાય. કાલ સવારે અહીંયાથી દૂર એક મોટું ગામ છે, ત્યાં તને કોક ફોરમેન મળી જશે અને કોક તને વાત કરવાનો યંત્ર મળી જશે, અત્યારે કઈ ના થાય. ડોક્ટર ઉમર કહે છે હું ગુસ્સામાં ઈ ઘરની બહાર બેસી ગયો ને, ઈ બુડી અમ્મા કહેવા લાગ્યા મહેમાન છો, મુસાફિર છો, ઘરની બહાર ના બેસો, અંદર આવી જાઓ, અંદર આવી જાઓ. ગામડાના માણસો ભોળા હોય સાહેબ. ડોક્ટર ઉમર કહે છે હું અંદર ચાલ્યો ગયો. એ બુડી અમ્મા જે હતા એ ઝૂલામાં દીકરાને ઝૂલો દેતા હતા. તો ઝૂલા જ્યારે એ દેતા હતા, મેં કીધું કે માજી આ તમારો દીકરો તો નથી લાગતો, કોનો દીકરો છે? એ માજી કહેવા લાગ્યા આ મારો પોતરો છે, આના મા બાપ પાછલા દિવસમાં એક્સિડન્ટ ની અંદર ગુજરી ગયા, હું આની પરવરિશ કરું છું, રાખું છું. તમે કોણ છો? કીધું હું ડોક્ટર ઉમર છું અને મારો બહુ ઊંચું નામ છે, ફલાણું છે, ડીમકું છે. કીધું ઠીક છે, મુસાફિર ખાવાનું ખાધું છે કે બાકી છે? કીધું ના બાકી છે. માજીએ કીધું ઝૂલો હલાવ તો હું તારા માટે રોટીઓ બનાવીને લઈ આવું છું. હે ડોક્ટર ઉમર કહે છે કે ઝૂલો હું ના દઉં અને બેસું તો એ બુડી અમ્માની આંખમાં આંસુ આવી ગયા અને કહેવા લાગી ડોક્ટર સાહેબ આ મારો પોતરો છે ને એને એક દિલની તકલીફ છે અને જ્યારે હું ઝૂલો બંધ કરી દઉં ને તો એ રોવે છે. ડોક્ટર ઉમર કહેવા લાગ્યા તો પછી આનો ઈલાજ તમે કેમ ના કરાવ્યો? એ માજી કહેવા લાગ્યા કે ઈલાજ તો મેં ખૂબ કરાવ્યો. જેટલા ડોક્ટર અમારા ગામની આસપાસ છે બધાય ડોક્ટરોથી ઈલાજ કરાવી લીધું, પણ બધાય ડોક્ટરોએ કીધું કે આનું ઈલાજ જેટલું થઈ શકતું હતું અમે કરી દીધું. હવે ઈલાજ અમારી પાસે નથી, હવે તમારે રિયાદ જવું પડશે. ત્યાં દિલનો એક સ્પેશિયલિસ્ટ ડોક્ટર છે, એ તમારા પોતરાના દિલનો ઈલાજ કરી શકશે. અલ્લાહુ અકબર. તો ડોક્ટર ઉમર સમજી ગયો કે બધાય ડોક્ટરોએ મારી વાત કરી છે. ડોક્ટર ઉમરે કીધું કે તો પછી તમે રિયાદ એ મોટા ડોક્ટર પાસે કેમ ના ગયા? એ માજી કહેવા લાગ્યા હું તો દુખિયારી ગામડાની ઝઈફા અને વૃદ્ધ માણસ, એ મોટા ડોક્ટર પાસે કઈ રીતે જાઉં? મારી પાસે ના એટલા પૈસા, ના શહેરમાં જવાની તાકાત. તો ડોક્ટર ઉમર કહેવા લાગ્યા તો પછી તમે શું કર્યું? એ બુડી અમ્મા કહેવા લાગી મેં કઈ નથી કર્યું. મુસલ્લો પાથરી, નમાઝ પડી અને હાથ ઉપાડીને દુઆ કરું, અલ્લાહ હું તો એ દિલના ડોક્ટર પાસે નથી જઈ શકતી, પણ તું તો એટલો તાકાતવાળો છો કે તું એ ડોક્ટરને મારા ઘરે લાવી શકે છે. એ મારા રબ કોઈ એવો દિવસ લઈ આવ કે એ ડોક્ટર મારી દહલીઝ ઉપર આવે. અલ્લાહુ અકબર. આ શબ્દ સાંભળી અને ડોક્ટર ઉમર બચ્ચાની જેમ રોવા લાગ્યો અને કીધું બુડી અમ્મા સાંભળ, તારી દુઆ કબૂલ થઈ ગઈ છે. આસમાનો જમીનોનો રબ આજે મને મુફલિસ બનાવીને તારી દહલીઝ ઉપર લઈ આવ્યો. नारे रिसालत, अज़मते मुस्तफा, जश्न ईद मिलादुन नबी. અને વાતમાંથી વાત યાદ આવી, બાબા ફરીદુદ્દીન ગંજ શકાર સફર કરતા કરતા જાતા હતા અને એક કુવા પાસે પહોંચ્યા ને તો પાણી પીવું તું, વુઝુ કરવું તું, દોરી અને રસ્સી તલાશ કરવા લાગ્યા. અલ્લાહુ અકબર. દોરી અને રસ્સી ના મળી. બાબા ફરીદુદ્દીન ગંજ શકાર વુઝુ માટે વિચારતા હતા કે વુઝુ કેમ કરું.
એટલી જ વારમાં થોડીક વાર થઈને તો એક હરણ અને હરણી ઈ કુવા પાસે આવ્યા, અને જ્યારે હરણ અને હરણી કુવા પાસે આવ્યા ને તો બાબા ફરીદુદ્દીન ગંજ શકર કહે છે પાણી જે કુવાનો હતો ને એ ઉપર આવી ગયો છે. હરણ અને હરણીએ પાણી પીધું. બાબા ફરીદ કહે છે મેં હાથ વધાવ્યો તો પાણી પાછો નીચે વયો ગયો. મેં અલ્લાહ પાક થી પૂછ્યું કે મોલા, હરણ અને હરણી માટે પાણી ઉપર આવી જાય અને ફરીદુદ્દીન માટે નીચે વયો જાય? અલ્લાહ પાકે કીધું ફરીદ, હરણ અને હરણી અમારા ઉપર ઉમ્મીદ રાખીને આવ્યા હતા, क्या बात है, बहुत अच्छी. અને તમે દોરી અને રસ્સી અને ડોલના ચક્કરમાં અમને ભૂલીને બેઠા હતા. સાહેબ, બાબા ફરીદુદ્દીન ગંજ શકરની આ તો આજીજી છે. હાલાકે આ આપણને સમજાવવા માટે કીધું છે કે તમે દુનિયાદાર ઉપર જેટલો વિશ્વાસ કરો છો એનાથી વધીને અલ્લાહની ઝાત ઉપર વિશ્વાસ કરો. અને જ્યારે અલ્લાહની ઝાત ઉપર વિશ્વાસ કરતા થઈ જશો પછી દુનિયાદાર તમારા મોહતાજ થતો દેખાશે. પહેલો સવાલ, મર રબ્બુકા, બોલ તારો રબ કોણ? રબ અલ્લાહ. પણ સાહેબો, અલ્લાહને ખાલી મુસલમાન નથી માનતા. અલ્લાહને તો યહૂદી પણ માને, નસરાની પણ માને અને ઈસાઈ પણ માને. તો અલ્લાહને કઈ રીતે માને છે? અલ્લાહુ અકબર. એટલે ફરિશ્તા બીજો સવાલ પૂછશે. શું પૂછશે? મા દીનુકા, બોલ તારો દીન શું છે? અલ્લાહને કઈ રીતે માને છે? મઝહબે ઈસાઈયત ઉપર, દીને યહૂદ ઉપર, દીને નસરાની ઉપર? કીધું નહીં, હું તો અલ્લાહને દીને ઇસ્લામ મુજબ માનું છું. એટલે કબરનો બીજો જવાબ, જ્યારે ફરિશ્તા પૂછે મા દીનુકા, બોલ તારો દીન શું છે, તો કહેવાનું દીની અલ ઇસ્લામ, મારો દીન ઇસ્લામ છે. અને સાહેબ, બે સવાલ પછી અગર છુટકારો થઈ જાત તો વાત કંઈક અલગ હોત. પણ મેન સવાલ તો હવે આવશે. क्या बात है, बहुत અસલ સવાલ તો હવે આવશે. શું આવશે સવાલ? ફરિશ્તાઓ હુઝુર પાકની તરફ ઇશારો કરશે અને કહેશે, બોલ મા કુંતા તકુલુ ફી હક્કી આદર રજૂલ, જે તારા સામે શખ્સિયત મોજૂદ છે એમના વિશે દુનિયામાં શું કહેતો હતો? क्या बात, बहुत अच्छा. આમના વિશે હવે શું કહે છે? નહીં, હવે તો સારા સારા બિદ્દત કહેવા વાળાના બાપ પણ અહીંયા કસીદા પડતા દેખાશે. क्या बात है, बहुत अच्छी. હવે નહીં, દુનિયામાં શું કહેતો હતો? શું કહેતો હતો? ખુદ જેવો કહેતો હતો, ભાઈ કહેતો હતો, શું કહેતો હતો? સાંભળો સુન્નીઓ, જવાબ તમને બરેલીના ઇમામ શીખડાવી ગયા છે. અગર તમને ફરિશ્તો કહે કે બોલ આમના વિશે શું કહેતો હતો, તો કહેજે સરવર કહું કે માલિકો, मौला कहूं तुझे, बागे खलील का गुले ज़ैबा कहूं तुझे, आता नहीं समझ में कि क्या क्या कहूं तुझे, अरे काबा कहूं कि काबे का काबा कहूं तुझे, लेकिन रज़ा ने खत्म सुखन इस पे कर दिया, खालिक का बंदा खल्क का मौला कहूं. नारे तकबीर, नारे रिसालत, अज़मत मुस्तफा, मसलके आला हज़रत, उलमाए आले सुन्नत, नारे तकबीर, नारे रिसालत. મારા આકાના દીદાર તો દરેકને થશે, પણ મજા સુન્નીને આવશે. એ મજા મોમિનને આવશે. અને સુન્ની શું કહેશે? सुन्नी तो यहाँ पण पड़े छे. શું પડે છે? कब्र में सरकार आए तो मैं कदमों में गिरूं, गर फरिश्ते भी उठाए तो मैं उनसे यूं कहूं, अब तो पाए नाज से मैं ए फरिश्तों क्यों उठूं, मर के पहुंचा हूं यहाँ इस दिलरुबा के वास्ते. आमना माटे तो हूं मरीने कब्રમાં આવ્યો છું. આમના માટે તો હું મરીને કબ્રમાં આવ્યો છું. સાહેબો, મારા આકા મૌલાની ઝાત દુનિયામાં કામ આવે છે.
કબ્રમાં કામ આવશે અને ઇન્શાઅલ્લાહ કયામતના દિવસ પણ હુઝુરની જાત જ કામ આવવાની છે. કોઈની રિશ્તેદારી, કોઈનું ખાનદાન કઈ કામ નહીં આવે. અગર કામ આવશે તો ગુલામી મુસ્તફા કામ આવશે. અગર કામ આવશે તો નિસ્બતે મુસ્તફા કામ આવશે. અગર કામ આવશે તો તાજદારે મદીનાની મોહબ્બત કામ આવશે. સાહેબો, આંગળી, જબાન, આંખ, નાક શું હેસિયત રાખે છે હુઝુરની સામે? અરે કયામતના દિવસ જ્યારે બંદાએ મોમિન અલ્લાહની સમક્ષ હાજર રહેશે ને, તો આંગળી કહેશે, અલ્લાહ, આણે મારાથી ફલા કામ તારા વિરોધમાં કરાવ્યું હતું. આંખ કહેશે, અલ્લાહ, આણે ફલા વસ્તુ મને જોવા માટે કીધું તું. જબાન કહેશે, મોલા, મને આ શબ્દ આને બોલાવ્યા હતા. સાહેબો, औलाद તો કબ્ર પહેલે મૂકી ગઈ, પણ કયામતના દિવસ તો હાથ પણ આપણા વિરોધમાં, જબાન પણ આપણા વિરોધમાં, આંખ પણ આપણા વિરોધમાં, શરીર પણ આપણા વિરોધમાં, બધાય આપણા વિરોધમાં. અને એટલો વિરોધ હશે, કોઈની મદદ કરવા માટે તૈયાર નહીં હોય. અને દરેક મોટાથી મોટો ત્યાં મદદ માંગતા ફરતો હોય છે. અને કયામતના હુજુમમાં મારા આકા કહે છે, એવો સમય હશે કે કોક પંજા સુધી પરસેવામાં ડૂબેલો હોય છે, કોક ગોઠણ સુધી પરસેવામાં ડૂબેલો હોય છે. મારા આકા કહે છે, કોક કમર સુધી પરસેવાની અંદર ડૂબતો હોય છે. આકા કહે છે, કોક સીના સુધી પરસેવામાં ડૂબતો હોય છે. અને એવા સમયમાં એકબીજાથી બધાય મદદ માંગતા હોય છે, પણ કોઈની મદદ નહીં કરે. કોઈની મદદ તો શું, શરીર સાથ નહીં આપે, એક અંગ વિરોધમાં વયો જશે. સાહેબો, ત્યાં આવાજ આવશે કે જોવો આદમીઓ, જોવો, તમારા બાપ દાદા એટલે આદમ આવી ગયા છે. બધા આદમી દોડીને આદમ અલૈહિસ્સલામ પાસે જશે અને કહેશે, અમે તમારી નસલ છીએ, અમે તમારી औलाद છીએ, તમે અમારા દાદા છો, તમે અમારા બાપ છો, બાપ મદદ કરો. આદમ અલૈહિસ્સલામ કે છે, કહેશે, ઇઝહબુ ઇલા ગૈરી, બીજા પાસે જા, અહીંયા તો હું પોતે પરેશાન છું. અલ્લાહુ અકબર. ઉલમા કહે છે કે ઈ વખત ઇન્સાનિયત બધા અંબિયા પાસે ફરી અને તાકી ગઈ હશે, પણ મદીના મુનવ્વરાની ધરતી તરફથી એક કાફલો આવશે, જેનો ઝંડો મૌલા અલી શેરે ખુદાએ ઉપાડીને રાખ્યો છે. અને આજુબાજુ રસૂલુલ્લાહના સહાબા હુઝુરની ગુલામીમાં, હુઝુરની સાથે હાથ બાંધી અને સર ઝુકાવીને આવતા હશે. અને મારા આકા વચમાં દુલ્હા બની અને મકામે મહમૂદ ઉપર આવી અને જલવા ફરોઝ થશે. આખી દુનિયાના ઇન્સાનો મારા આકાને જોશે ને તો ખુદનો ગમ ભૂલી જશે, પરેશાની ભૂલી જશે, દુઃખ ભૂલી જશે, બધાની આંખો ઠંડી થશે. મારા આકા બધાને જોઈને એમ નહીં કહે ઇઝહબુ ઇલા ગૈરી, નહીં, મારા આકા કહેશે, અના લહા અય્યાઉ, તો તારી માંગે આવ્યો છું. સુબહાનલ્લાહ. નારે તકબીર, નારે રિસાલત, અઝમતે મુસ્તફા, ઉલમાએ અહલે સુન્નત, જશ્ન ઈદ મિલાદુન નબી. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. મારી પાસે આવી જા, હું તો તારી માટે આવ્યો છું. મારી પાસે આવી જા, મારી પાસે આવી જા. સાહેબો, જ્યારે અંગ પણ સાથ મૂકી દે ત્યારે મારા આકા એ ગુનાહગારની શફાઅત માટે મુઝમ્મિલની ચાદર ફેલાવી દે છે. बहुत अच्छा. પછી ઈ અલ્લાહની એવી મોટી નેમતનો અમે કેમ શુક્ર અદા ના કરીએ? આજે આપણું ભેગું થવું વોટ માટે, નોટ માટે નથી. આપણે બધાય અલ્લાહની બારગાહમાં શુક્ર અદા કરવા માટે જમા થયા છીએ. એ અલ્લાહ, તારો એહસાન છે કે તે અમને ઈ નબી આપ્યા જે નબીનો કલમો અગલા નબીઓ પડતા આવ્યા છે. આ એ અલ્લાહ, તારો એહસાન કે તે અમને બધું દીધું, પણ બધું
બધુંય દીધું એની સાથે સાથે એવો ખાસ મહેબૂબ દીધો, એવો ખાસ રસૂલ દીધો જે અમારી કબ્રમાં પણ તશરીફ લાવે છે, જે હશ્રમાં પણ શફાત ફરમાવે છે. એ અલ્લાહ તારો અહેસાન છે. અને સાહેબો આ તો કબ્રની અને હશ્રની વાત થઈ. દુનિયાની એક વાત કરી અને હું મારી તકરીરને પૂરી કરું છું. મારા આકા મોલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો જ્યારે મિલાદ નહોતો થયો ને, ધરતી ઉપર ઇન્સાન તો હતો, એમાં ઇન્સાનિયત નહોતી. આ તો અહેસાન છે સૈયદા આમિનાના દુલારાનો, આ તો અહેસાન છે સૈયદા ફાતિમા ઝહરાના બાબાનો, આ તો અહેસાન છે હસનૈન કરીમૈનના નાનાનો કે હુઝુર આવ્યા, ઇન્સાનને ઇન્સાનિયત શીખડાવી દીધી છે. પહેલે દીકરીઓ હતી, દીકરીઓ માટે માન નહોતો. દરેક બાપ દીકરીને દૂધમાં ડુબાવીને ખત્મ કરી દેતો તો, દીકરીને પાણીમાં ડુબાવીને મારી દેતો તો. મારા આકા ધરતી ઉપર આવ્યા, મારા આકાનો મિલાદ થયો અને મારા આકાએ કીધું દુનિયા વાળાઓ તમને દીકરી વાલી ના હોય તો અલગ વાત છે, પણ મને એટલી દીકરી પ્યારી છે કે જેના ઘરમાં દીકરી હોય ને એ બાપ જેવો તેવો નથી, તો રહેમતના સાયામાં જિંદગી ગુજારે છે. મારા આકા ફરમાવે છે. અને સાહેબો આજે તો દીકરીને માન દેવાનું, ઇજ્જત દેવાનું રિવાજ છે. એટલે કોઈ દીકરીથી પ્યાર કરે બાપ તો કોઈ દાંત નો કાઢે. પણ ઈ સમયમાં જ્યારે બાપ દીકરીને સગી કબ્રમાં દફનાવી દેતો હોય અને ચિતા ઉપર સળગાવી દેતો હોય, ત્યારે મારા નબીએ દીકરીને સીનાથી લગાવી અને શું કીધું? દુનિયા વાળાઓ તમને દીકરી વાલી નથી, પણ મને દીકરી એટલી વાલી છે કે ફાતિમા તો અઝ્ઝુ મિન્ની, ફાતિમા તો મારો ટુકડો છે. સુબહાનઅલ્લાહ. આજે દીકરીઓને માન દીધા બાદ પણ દુનિયા દીકરીને એટલું ના માન દઈ શકે જેટલું માન મારા આકાએ દીધું છે. શું કીધું? આજે પણ દીકરીને માન દેવાની વાત કીધા બાદ પણ દરેક ઇન્સાન એમ કહે છે મારો વંશજ, મારો ખાનદાન મારા દીકરાથી છે. પણ સાહેબો 1400 વર્ષ પહેલા મારા આકા મોલાએ કીધું કે દુનિયામાં દરેકનો ખાનદાન એના દીકરાથી ચાલે છે, પણ મોહમ્મદ અરબી નો ખાનદાન મારી દીકરી ફાતિમા ઝહરાથી ચાલે है. नबी के घर की है इज्जत, नबी से सुनते हैं. अली के घर की है अजमत, अली से सुनते हैं. वो जिसने मुअज़्ज़ज़ कर दिया घराने को, हुसैन पाल के जिस माँ ने दिया जमाने को. साहिबो ई रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ની પ્યારી દીકરી જેમનાથી આપણા વચમાં આજે પણ સાદાત મોજૂદ છે. સુબહાનઅલ્લાહ. હે અગર ગરીબ નવાઝ છે ને તો ઈ ફાતિમા ઝહરાની औलाद છે. અગર ગોશ્ત પાક છે ને તો ઈ સૈયદા ફાતિમા ઝહરાની औलाद છે. સાહેબો અગર પીર મહેમૂદ શાહ બુખારી છે ને તો ઈ ફાતિમા ઝહરાની औलाद છે. અગર શાહે આલમ સરકાર છે ને તો ઈ ફાતિમા ઝહરાની औलाद છે. અને મને કહેવા દયો દુનિયાની અંદર ઈ સમયમાં જેમના 10 દીકરાઓ હતા, ઈ અબુ જહલ, અબુ લહબ, ઉતબા, શૈબા પોતાની औलादो ઉપર ઘમંડ અને ફખ્ર કરતા હતા અને હુઝુર ઉપર દાંત કાઢીને એમ કહેતા હતા રસૂલુલ્લાહનો કોઈ દીકરો નથી, એમનો વંશજ કોઈ નથી રહેવાનો, એમનો ખાનદાન કોઈ નથી રહેવાનો. સાહેબો 1400 વર્ષ થયા, મને ઇન્સાફથી બતાવો ક્યાં છે અબુ જહલનો વંશજ, ક્યાં છે અબુ લહબનો વંશજ? અગર છે તો મોહમ્મદ મુસ્તફાનો ખાનદાન આખી દુનિયામાં ફેલાયેલો છે. नारे तकबीर, नारे रिसालत, अज़मत मुस्तफा. सुभानअल्लाह, सुभानअल्लाह. मिली जो हमको विरासत में शान बाकी है, वही उरूज वही आन बान बाकी है. अरे वही यजीद था जो मिट गया जमाने से, वही
हुसैन है जिसका निशान बाकी है। अगर हो फिर कोई करबो भला तो मत डरना, मेरे नबी का भी खानदान बाकी है। एक बे बातो जे जिम्नन याद આવી ગઈ અને જેની ફરમાઈશ છે, હુઝુર પાક જન્મ લઈ લીધો, આપના દાદા સરદારે મક્કા જનાબે અબ્દુલ મુત્તલિબ ને ખબર દેવામાં આવી, ખુશીના આલમમાં ઘર પાસે આવ્યા અને આપે આપના પોતરાને, આપે આપની જાનને લીધું અને હુઝુર પાકને લઈ અને અલ્લાહના હરમમાં ગયા, મસ્જિદે હરામમાં ગયા, ખાના કાબા પાસે ગયા। સરદારે મક્કા જનાબે અબ્દુલ મુત્તલિબ કહે છે કે હું કાબાને જોતો તો હુઝુરના ચહેરાને જોતો તો, ઈ જોઈને હેરાન હતો કે હું હુઝુર તરફ જઈ રહ્યો છું કે કાબો દોડીને હુઝુર પાસે આવે છે। है आजियो आओ शहंशाह का रोजा देखो, काबा तो देख चुके, काबे का काबा देखो। अल्लाह अकबर। मारा आका मौला सल्लल्लाहु अलैहि वसल्लम ने જ્યારે ખાના કાબા પાસે સરદારે મક્કા લઈને આવ્યા, કાબો ઝૂમવા લાગ્યો, કાબો મોજમાં આવી ગયો અને કાબાની અંદર જેટલા ભૂત પડ્યા હતા બધાય ઊંધા મુંહ પડી ગયા અને કહેવા લાગ્યા, आई नहीं हुकूमत, सिक्का नया चलेगा, आलम ने रंग बदला, सुबह सवेरा। सुभान अल्लाह, सुभान अल्लाह। मारा आका ताजदारे मदीना सल्लल्लाहु अलैहि वसल्लम नु ईसाईबो समय એટલો લાજવાબ છે કે અગર હું તફસીલન બયાન કરતો જાઉં ને તો રાત ખત્મ થઈ જશે, વાત ખત્મ નહીં થાય। પણ સાહેબો મારા આકા મૌલા સલ્લલ્લાહુ अलैहि वसल्लम ने સરદારે મક્કા ઘરે લઈ આવ્યા અને આપની વહુને સૈયદા બીબી આમિનાને દીધા બાદ સરદારે મક્કા પોતાના કામથી જ્યારે મક્કા મુકર્રમાની અંદર પસાર થતા હતા ને, એક દુખિયારી औरत ઉપર નજર પડી ગઈ જેની આંખની અંદર આંસુ। સરદારે મક્કા અબ્દુલ મુત્તલિબ કહેવા લાગ્યા, એ બહેન તમે કેમ રોવો છો? એ કહેવા લાગી, હું બનુ સાદ કબીલાની औरत છું અને અમારા કબીલાની અંદર દુષ્કાળ પડ્યો છે, અમારા ગામની જેટલી બાઈઓ હતી, જેટલી औरतो હતી મક્કા તરફ આવી અને મક્કાની અંદર જેટલા કુરેશીઓ, હાશમીઓ, સરદારોના ઘરે દીકરાઓએ જન્મ લીધું, એ દીકરાઓને પોતાના સાથે ગામડે લઈ ગઈ અને એ દીકરાઓને દૂધ પીવડાવી અને પૈસા સરદારોથી વસૂલ કરશે અને એ પૈસાઓથી પોતાનું ગુજરાન ચલાવશે। અલ્લાહુ અકબર। સરદારે મક્કા કહેવા લાગ્યા, તો તું પણ કોકનો દીકરો લઈ લે। એ દુખિયારી કહેવા લાગી, હું કોનો દીકરો લઉં? જ્યારે દીકરો લેવા માટે અમે બધી સહેલીઓ સાથે ચાલી ને તો મારી ઊંટણી બીમાર અને બીમાર ઊંટણી ધીમે ધીમે ચાલે, મારી સહેલીઓ જલ્દી મક્કા પહોંચી ગઈ અને બધાય બચ્ચાઓને લઈ અને પાછી ફરીને ત્યાં તો હું મક્કામાં દાખલ થઈ હતી અને મને સમાચાર મળ્યા કે બધાયના બચ્ચાઓને મારે સહેલીઓએ લઈ લીધા છે। હવે મારે ખાલી જવું ઈ પણ મંજૂર નથી અને કોને લઈને જાઉં? સરદારે મક્કા કહેવા લાગ્યા, અગર તું પસંદ કર તો હું મારો પોતરો છે એને તારી ખિદમતમાં એની ખિદમત તારા જિમ્મે લગાવી દઉં અને તને મારો પોતરો આપી દઉં। અલ્લાહુ અકબર। એ બનુ સાદ કબીલાની મજલુમા કહેવા લાગી, ઠીક છે, અગર તમે તમારા ખાનદાનનો દીકરો આપી દો તો મંજૂર છે। સરદારે મક્કા કહેવા લાગ્યા, પણ એ દીકરો છે ને એ યતીમ છે, એના અબ્બા એના વિલાદત પહેલા દુનિયાથી પડદો કરી ગયા છે। અલ્લાહુ અકબર। એ દુખિયારી और પરેશાન થઈ ગઈ અને કહેવા લાગી, જેનો બાપ ના હોય એ દીકરાની હું પરવરિશ કરીશ તો મારી હેલ્પ અને મદદ કોણ કરશે? મને પગાર કોણ આપશે? મને મહેનતાણું કોણ આપશે? સરદારે મક્કા કહેવા લાગ્યા, બીજા જેટલું તો નહીં પણ હું એનો દાદા મોજૂદ છું, એન તારો મહેનતાણું હું આપવાનું છું। સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ। એ મજલુમાને જ્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની સામે લઈ આવ્યા તો સૈયદા આમિનાને એ મજલુમા હલીમા સાદિયા કહેવા લાગ્યા કે બહેન, તમારી દીકરાની ખિદમત માટે હું એને ગામડામાં લઈ જાઉં, તમે તમારો દીકરો મને આપો ને। अल्लाहु अकबर। हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम ने आपनी अम्मीए उपाड़ा, बीबी आमिनाए उपाड़ा અને હલીમા સાદિયાના હાથમાં આપ્યા
હલીમા સાદિયાએ જ્યારે મારા નબીને જોયું તો કેમ ઉર્દુમાં તો ઈ નહોતા કહેતા, પણ મારું દિલ એમ કહે છે કે એમની કેફિયત કેવી હતી. ઈ એમ કહેતા હતા, અબ મેરી નિગાહો મેં જજતા નહીં કોઈ, जैसे मेरे सरकार है ऐसा नहीं कोई है. ઈ કહેવા લાગ્યા કે એ બહેન આમેના, મેં અરબસ્તાન નો દરેક ગામડો જોયો, પણ તમારા દીકરા જેવો સુંદર દીકરો ના જોયો. મેં અરબસ્તાન નો દરેક ગામડો જોયો, પણ તમારા દીકરા જેવો સુંદર મેં કોઈ દીકરો ના જોયો. સૈયદા આમેના કહેવા લાગ્યા, બહેન હલીમા, તે તો ખાલી ગામડા જોયા, પણ હું શહેરની, મેં મક્કા જોયું, મેં મદીના જોયું, મેં અરબસ્તાનના મોટા મોટા શહેર જોયા, મેં મોટા મોટા શહેરોની અંદર આમના જેવો સુંદર નથી જોયો. ત્યાં સરદારે મક્કા અબ્દુલ મુત્તલિબ ઉભા હતા. ઈ કહેવા લાગ્યા બંને દીકરીઓને કે એ હલીમા, તમે ગામડા જોયા, તમને ગામડામાં આમના જેવો ના મળ્યો. એ આમેના, આપે શહેર જોયા, આપને શહેરમાં આમના જેવો ના મળ્યો. પણ સાંભળો, હું સરદારે મક્કા અબ્દુલ મુત્તલિબ છું. મેં અરબ જોયું, શામ જોયું, યમન જોયું, મોટા મોટા દેશ જોયા, પણ આમના જેવો તો મેં કોઈ દેશમાં નથી જોયો. મેં કોઈ દેશમાં આમના જેવો નથી જોયો. અલ્લાહુ અકબર. ત્યાં આગળ જિબ્રાઈલ અમીન ને બોલાવી લઈએ. એ જિબ્રાઈલ અમીન, આવો, પધારો, તમારું સ્ટેટમેન્ટ નોટ કરાવો, લખાવો. તો જિબ્રાઈલ અમીન કહેશે, સાંભળો સાંભળો, તમે તો ખાલી ગામડા જોયા, તમને ગામડામાં આમના જેવો ના મળ્યો. બીબી સૈયદા આમેના, આપે શહેર જોયા, આપને શહેરમાં આમના જેવો સુંદર ના મળ્યો. સરદારે મક્કા અબ્દુલ મુત્તલિબ, આપે દેશ જોયા, આપને દેશની અંદર આમના જેવો કોઈ સુંદર ના મળ્યો. પણ હું જિબ્રાઈલ અમીન, મેં આદમને જોયા, નૂહ ને જોયા, મૂસા ને જોયા, સુલેમાન ને જોયા, ઇબ્રાહીમ ને જોયા, યાહ્યા ઝકરિયા ને જોયા. અરે મેં 1,24,000 નબીઓને જોયા. મેં આમના જેવો ના કોઈ નબીઓમાં જોયો છે, ના કોઈ જમાનામાં જોયો છે. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. નારે તકબીર, નારે રિસાલત, અઝમતે મુસ્તફા, જશ્ન ઈદ મિલાદુન નબી, નારે તકબીર, નારે રિસાલત. અને એવું નથી કે હવામાં ફાયરિંગ કરું છું. ત્યારે જિબ્રાઈલ અમીન નહોતા આવ્યા. મેં કીધું જિબ્રાઈલ અમીન ત્યારે નહોતા આવ્યા તો શું થયું? એક દિવસ મોજની અંદર મારા આકાએ જિબ્રાઈલને પૂછી લીધું, એ જિબ્રાઈલ બોલ તો ખરી, મારા જેવો કોઈ જોયો? મારા જેવો કોઈ જોયો? અલ્લાહુ અકબર. જિબ્રાઈલ અમીન નો જવાબ બરેલી થી કન્વર્ટ થઈને આવ્યો, અને બરેલીના ઇમામ કહે છે, યહી બોલ સિદરા વાલે, ચમને જહાં કે થાલે, સભી મેને છાન डाले, तेरे पाए का न पाया, तुझे यक ने यक बनाया, तुझे हमद है खुदाया, तुझे हमद है खुदाया. बहुत अच्छी. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. અને સાહેબો, આ બધું તો આમનું સ્ટેટમેન્ટ છે. આપણે અલ્લાહ પાક થી પૂછી લઈએ કે એ અલ્લાહ, એ વહદહુ લા શરીક, એ આસમાનો જમીનો ને બનાવવા વાળા મૌલા, એ પાક પરવરદિગાર આલમ. અહીંયા સૈયદા આમિનાનો સ્ટેટમેન્ટ છે, હલીમા સાદિયાનો સ્ટેટમેન્ટ, જનાબે અબ્દુલ મુત્તલિબનો સ્ટેટમેન્ટ, અને બુલબુલે સિદરા સૈયદના જિબ્રાઈલ અમીનનો સ્ટેટમેન્ટ. પાક પરવરદિગાર આલમ વહદહુ લા શરીક, તું પણ તારા મહેબૂબ વિશે કે, તો અલ્લાહ પાક કહેશે કે એ હલીમા સાદિયા,
તમે ખાલી ગામડા જોયા, તમને ગામડામાં હમણાં જેવો ના મળ્યો. એ સૈયદા આમિના, આપે શહેર જોયા, आपने शहर ની અંદર આમના જેવો ના મળ્યો. એ સરદારે મક્કા અબ્દુલ મુત્તલિબ, આપે દેશ જોયા, આપને દેશોની અંદર આમના જેવો ના મળ્યો. એ जिब्राइल, આપે 1,24,000 નબીઓને જોયા, આપને 1,24,000 નબીઓમાં આમના જેવો ના મળ્યો. પણ સાંભળો, હું તો ખુદા છું, હું તો અલ્લાહ છું. મેં 70,000 મખલૂક બનાવી, પણ આમના જેવો મને મારી મખલૂકમાં બીજો કોઈ નથી. આમના જેવો મને મારી મખलूक में बीजो नहीं मिलो. साहिबो, रुखे मुस्तफा है वो आईना कि इससे दूसरा आईना न किसी की बज़ में ख्याल में, न दुकान आईना साज में. जेटलू बयान थयो अल्लाह पाक थावा वाला बयान नी अंदर जे भूलो छे, खताओ छे, एने मुआफी अता करे, अने जे बेहतर छे मौला ताला एना महबूब नी बारगाह में कबूल फरमावे. अल्लाह पाक आपड़ा बधाईनु जमा थवू कबूल फरमावे. अस्तगफिरुल्लाह रब्बी मिन कुल्ली ज़म्बि व अतूबु इलैह. ला इलाहा इल्लल्लाह मुहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम माटे उभा थई.